અને આ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સોનપ્રયાગ પાસે રસ્તા બંધ કરવામાં આવ્યા છે. રુદ્રપ્રયાગ અને પોઢી વચ્ચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો. રસ્તા પરથી પથ્થર હટાવવા તંત્રએ કામગીરી હાથ ધરી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ બંધ છે. રસ્તા પર પહાડો પરથી પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે યાત્રિકો ત્યાં અટવાઈ પડ્યા છે, પરંતુ પથ્થરો હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. તો ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ જે પ્રમાણે ચમોલી બદ્રીનાથ હાઈવે તો બંધ છે, પરંતુ અહીંયા સોનપ્રયાગ રુદ્રપ્રયાગનો રસ્તો પણ અત્યારે બંધ જોવા મળી રહ્યો છે. રુદ્રપ્રયાગ અને પોઢી વચ્ચેનો રસ્તો બંધ થતાં ત્યાં પણ યાત્રિકો ફસાયેલા છે. હાલમાં વરસાદ વરસી રહ્યો છે, મોટા મોટા પથ્થરો રસ્તા પર પડ્યા છે અને એ પથ્થરો હટાવવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી જેવી જ પૂર્ણ થશે આ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવશે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ત્યારબાદનું ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવી રહ્યા છે.